ભૂતકાળનો ગઈકાલનો હું માણસ જ નથી. yesterday gone. ગઈ 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 કાલ ગઈ. શું કરું એને યાદ કરીને? અદ્ભુત હતો હું, મહાન હતો. સો વોટ? તો શું? જણાય ના આવે આજે. કરોડપતિ હતો ગઈકાલે, આજે રોડપતિ છું. તો રોડ પર સૂતા સૂતા ગઈકાલના સ્વપ્નાઓ ગલી કરશે તને? નહીં, આજની ફૂટપાથ વાગશે. આજનું પેટ ભૂખ્યું છે, ચીસો પાડશે. એ આજ છે, એમાં ગઈકાલ મદદ નહીં કરે. ભવ્ય, અતિ ભવ્ય ભૂતકાળથી શું કરું? આજ કદાચ ગઈકાલે વાલીઓ લૂંટારો હતો, અનેક લોકોને મારી નાખ્યા, લૂંટી કાઢ્યા, એટલા દુષ્કર્મ કર્યા કે યાદ આવે છે તો બે ઘડી હૃદયના ધબકારા થંભી જાય છે. સો વોટ? બેસીને રડ્યા કરું. થઈ ગયું ભાઈ, થઈ ગયું. નહોતું કરવાનું, થઈ ગયું. બહાર નીકળીશ કે નહીં? જે કર્યું તું એમાંથી બહાર નીકળીશ કે નહીં? નહોતું કરવાનું, થઈ ગયું. ગઈકાલ ક્યારેય મદદ કરવાની નથી આજને. હા, જે નહોતું કરવાનું એનું પાક્કું ધ્યાન લઈ લીધું છે મેં. બરાબર નોંધી લીધું છે કે આ નહોતું કરવાનું ને કર્યું તું એ હવે ક્યારેય આજથી અને આજ પછી થશે નહીં. હા, એનો વાયદો કરું છું. એનું ધ્યાન રાખીશ. એ બાબતમાં ગંભીર છું. પણ એ પાપ હતું અને હું પાપી થઈ ગયો. ના, એમાંથી હું બહાર નીકળીશ, કેમ કે મને વાલિયા લૂંટારાની વાર્તા બરોબર યાદ છે. જીવનમાં ક્યારેક ટર્નિંગ પોઈન્ટ નારદ મુનિ જેવો આવે જ છે, કોઈ એક પોઈન્ટ. અને એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનાવે છે અને એ રામકથા લખાવે છે અને રામના બાળકોને ઉછેરીને રામ કાર્ય કરી શકે છે. આ વાર્તા મને પાક્કી યાદ છે. અને હું વાલિયા લૂંટારાના રૂપાંતરનું વાલ્મીકી ઋષિમાં થયું એ ઘટનામાં રસ લઉં છું. એ આજ છે, એ આજ છે. અને આજ જે વાલ્મીકી બનશે, જે રામ કાર્યમાં જોડાશે, એ મારી આવતીકાલ હશે. હું આવતીકાલના સ્વપ્ન નથી જોતો.
જેમ ભૂતકાળને ભૂલવા માંગુ છું, એમ આવતીકાલના સ્વપ્નમાં ખોવાઈ જવા માંગતો નથી. હા, પણ આજ 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 હું મારા પગને જમીનમાં ખોડી રહ્યો છું, મજબૂત. સ્વપ્ન જોવા નથી, સ્વપ્નને સાકાર કરવા મારી આજનો ઉપયોગ કરું છું કે આવતીકાલ મારા સ્વપ્ન સિદ્ધ થયેલા હોય હું જોઈ શકું. ગઈકાલમાં રસ નથી, એને હું યાદ કરીશ નહીં.